વસુદેવજી ભગવાન કૃષ્ણને ગોકુળમાં રાખી અને કન્યાને લઈ અને પાછા મથુરા આવ્યા છે. આ બાજુ સવારમાં ગોકુળમાં નંદબાબાને ખબર પડી અમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, એટલે નંદબાબાએ જાત કર્મ સંસ્કાર કર્યો છે. જ્યારે પુત્રનો જન્મ થાય, પિતા સવસ્ત્ર સ્નાન કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે અને જાત કર્મ સંસ્કાર કરે. ભાગવતમાં એવું લખ્યું કે અશુદ્ધ થયેલી પૃથ્વી સમયથી શુદ્ધ થાય છે. અશુદ્ધ થયેલી પૃથ્વી અમુક સમય જાય એટલે એની મેળે શુદ્ધ થઈ જાય. પૃથ્વી ઉપર ગમે એટલું કચરું, મળ, મૂત્ર તમે નાખો, અમુક સમય જાય એટલે પૃથ્વી એની મેળે પાછી શુદ્ધ થઈ જાય. ઈશ્વરે આ બહુ મોટી ઓટોમેટિક ફેક્ટરી ગોઠવેલી છે, અને જો એની આ ન ગોઠવી હોત ને તો અત્યારે ક્યાંય ગંદકી હમાતી ન હોત. હા, એને રિસાયકલ ગોઠવેલી છે ઓટોમેટિક. 1 રૂપિયાનો ખર્ચો નહીં, કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. ગમે એટલી ગંદકી તમે ધૂળમાં પૃથ્વીમાં નાખો, અમુક સમય જાય એટલે એની મેળે પાછી ધૂળ જેવી ધૂળ થઈ જાય. અને એમાં દાટી દો તો ટૂંક સમયમાં તરત ધૂળ થઈ જાય બધી જ. આમ આપણે બધા એમ કહીએ કે ધૂળનો માલ નથી, પણ આમ તમે જુઓ તો બધો માલ ધૂળમાં જ છે. બધું ધૂળમાંથી થાય ને બધું ધૂળમાં હમાય. આમ 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 બહુ સ્પષ્ટ છે. સમાજમાં એવું કહેવાય કે એનામાં તો ધૂળનો માલ નથી, પણ હકીકતમાં તમે આમ જોવો ને તો જેટલો ધૂળમાં માલ છે એટલો બીજે ક્યાંય નથી. બધી જ ખાણો ભગવાને ધૂળમાં રાખી. સોનું જોવો તોય ધૂળમાં, હીરા જોવો તોય ધૂળમાં, ડીઝલ પેટ્રોલના કૂવા જોવો તોય ધૂળમાં, બધું ધૂળમાં. 100 વીઘાનું ખેતર હોય, માંડવી વાવો તો તમારે આમ ગાડા મોઢે સિંગ થાય તોય ધૂળમાંથી થાય. શેરડી વાવો તો ગાડા મોઢે ગોળ થાય તો ધૂળમાંથી થાય. બધું ધૂળમાંથી થાય. વ્યાસ પ્રભુ લખે, અશુદ્ધ થયેલી પૃથ્વી સમય જતાં શુદ્ધ થાય છે. યજ્ઞથી બ્રાહ્મણ શુદ્ધ થાય છે. સ્નાનથી શરીર શુદ્ધ થાય છે. સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય. ગમે એવી ગંદકી શરીર ઉપર પડી હોય, કોઈ મળમૂત્ર ઉપર પગ પડી ગયો હોય, કોઈ પણ એવી વસ્તુને અડાઈ ગયું હોય, નાઈ નાખો એટલે શુદ્ધ થઈ જાય. સ્નાનથી શરીર શુદ્ધ થાય છે. દાનથી ધન શુદ્ધ થાય છે. ધન કમાવામાં ક્યાંય પણ થોડું ઘણું ખોટું થયું હોય, બીજું ત્રીજું થયું હોય, એટલા માટે 10મો 20મો ભાગ કાઢવાની વાત આવી કે ઇન્કમમાંથી માણસે યા 10મો ભાગ યા 20મો ભાગ ધર્મને અર્થે વાપરવો. 10મો ભાગ કાં 20મો ભાગ, સમર્થ હોય એને 10મો ભાગ કાઢવો, તો 110 રૂપિયા એને ધર્મના માટે વાપરવા. 100 રૂપિયા કમાવો તો 10 રૂપિયા ધર્મમાં વાપરવા. બહુ શક્તિશાળી ના હોય તો એને 20મો ભાગ કાઢો, 105 રૂપિયા કાઢવા. બધા તમારા ખર્ચા પાણી જે કંઈ હોય ધંધાના એ કાઢીને જે એકદમ નેટ પ્રોફિટ હોય એ 100 કમાણા તો એમાં 5 યા 10 રૂપિયા ધર્મને અર્થે વાપરવા. આ 35-40 કેમ ગવર્મેન્ટ માટે વાપરો છો? ગવર્મેન્ટ આપણને થોડી ઘણી ફેસિલિટી આપે, રોડ રસ્તાની લાઇટની, એટલે એનો ટેક્સ ભરવો પડે, બરાબર? ગવર્મેન્ટ આપણને થોડી ઘણી ફેસિલિટી જે કંઈ આપે એની માટે આપણે એનો ટેક્સ ભરીએ. એમ ઉપરવાળો ઈશ્વર પણ ઘણી બધી ફેસિલિટી આપણને આપે છે, એનું એ ક્યારેય ચાર્જ નથી કરતો. એટલે ધર્મના પ્રવર્તન માટે માણસે 10મો યા 20મો ભાગ કાઢવો જોઈએ. અને 5 માણાના દિલમાં સત્સંગ આવે, ધર્મ આવે તો એ પરિવાર સુખી થાય. આજે જે યજમાન પરિવારો નાના મોટા બધાએ આ આયોજનમાં ધન સંપત્તિ વાપરી હશે, તો આજે આ સત્સંગ દ્વારા હજારો જીવાત્માઓનું કલ્યાણ થશે. એક બહુ મોટું ધર્મનું અને પુણ્યનું કાર્ય થશે. અને એટલા માટે થોડું ઘણું માણસે આપ્યું હોય દાન પુણ્ય પણ કરવું. અને
એમાં નિયમ એવો છે કે પેલા ઉપરવાળો આપે તો આપણે આપવાનું જ, નહીતર આપણે કંઈ આપવાનું છે નહીં. હા, એ 100 રૂપિયા આપે તો તમારે 10 દેવાના છે. એ 100 નો જ આપે તો આપણે 10 ક્યાં દેવા છે? એ 100 આપે તો 5 દેવા છે કે 10 દેવા છે, નહીતર દેવાના થતા નથી. અને જે માણસ દિલથી ધર્મના અર્થે ભાગ કાઢે એને પાછો ઉપરવાળો એટલું સામું વળતર આપે પણ ખરો. હા, આમ ઉપરવાળો ઈશ્વર દેખાય કે ન દેખાય, પણ એની રીતિઓ તો બધી આ સમાજમાં દેખાય. આજે હું પધરામણી ગયેલો તો જામનગરમાં મને 2-3 ચીજો બહુ પધરામણીમાં, તમે બધા ભાવુક છો, બધા ડાયા સારા છો, અને હવે આ કથા સાંભળીને વ્યસનો છોડી દેશો, મસાલા ખાવાનો, એટલે વધારે ડાયા થઈ જશો. પણ 1-2 પ્રસંગ મને બહુ ગમ્યા. એક તો મારે મધુકાંતભાઈની ઘરે ગયો હતો, તો એમના 2 દીકરા અને પોતે આખો પરિવાર ધાર્મિક, પોતાની ઘરે શિવજીનું મંદિર એણે બનાવ્યું છે, શિવજીની સ્થાપના કરી છે. રોજ કે છોકરો કહેતો મારા મમ્મી 4 વાગે ઉઠી જાય અને શિવજીની પૂજા કરે, પછી મારા પત્ની, યુવાન દીકરો કહે છે કે હું મારા પત્ની 6 વાગ્યે મંદિરે પહોંચી જાય. આખો પરિવાર, મધુભાઈ, એના 2 દીકરા, બધા આખો પરિવાર ધાર્મિક, પૂજાપાઠ કરવા, ભજન કરવું. વર્ષમાં એકાદી વાર ક્યાંક ને ક્યાંક બાપુજી કે કથામાં યજમાન થાય અને કથાઓ કરાવે. બીજું મને ગમ્યું, હમણાં જે આપણા શાંતિલાલભાઈની વાત કરી, પોતે પોલીસ ખાતામાં જોબ કરે છે, અને એમણે મને વાત કરી કે મારા બાપુજી ના પાડતા હતા કે બેટા આપણે પોલીસ ખાતામાં નથી જવું. ઘણા લોકો એના છોકરાઓ પોલીસ ખાતામાં જાતા હોય ને તો ના પાડે છે, બાપા આપણે ત્યાં નથી જવું, ભગવાને ઘણું દીધું, શાંતિથી ખાવ. એટલે આમ ઘણી વખત એવું લાગે કે પોલીસ ખાતું જરાક આમ છિતરાઈ ગયેલું હોય એવું લાગે. કોઈ એના હારા આમ થોડા કેપેબલ હોય ને ધંધામાં ને એમાં, તો એ ના પાડે કે ભાઈ આપણે પોલીસ ખાતામાં નથી જવું. અને થોડું ઘણું એવું થતું બી હશે, એટલે કદાચ લોકો ના પાડતા હશે કે ભાઈ ખોટું, હવે એ ક્યાં આપણે ઝંઝટમાં પડવું બધું. એટલે શાંતિલાલભાઈ મને કે બાપુજીએ ના પાડી હતી, એ કે આપણે ધંધા પાણી ખાધે પીધે ખૂટે એમ નથી, આપણે એમાં નથી જવું. તો મેં કીધું કે ભાઈ મને જવા દો. તો કે તું કોઈ દી ખોટું કામ ન કરવાનો હો તો જા. અને મેં એને કહ્યું બાપુજી હું કોઈ દી ખોટું કામ નહીં કરું, કે આજ મારે 30 વર્ષ આ પોલીસ ખાતામાં થયા, મેં કોઈ દિવસ હરામનો રૂપિયો લીધો નથી. આ વાત મારે એટલા માટે કહેવી કે નીતિથી પણ હરેક ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકાય છે, અને જો માણસ ધારે, ધર્મથી કામ કરે એટલે ઉપરવાળો એને બમણું આપે. શાંતિલાલભાઈ મને કહેતા હતા કે મારા 2 દીકરા આજે હારામાં હારા બિઝનેસમાં છે, એટલે ભાઈ આમ કોકના હેરવેલા અહીંયા લાંબા ટકે નહીં, અને ઉપરવાળો દઈને તો છપ્પર ફાડ કે દેતા હે ભાઈ. ધર્મ રાખીએ, નીતિ રાખીએ, નિયમ રાખીએ અને પ્રામાણિકપણે જીવન જીવીએ, ઉપરવાળો ગમે ત્યાંથી દે. અમે આ ક્યાંય રળવા ન જાય તો ટકાવાળાને દે, તો તમે તો મહેનત કરો, દે જ તે, દે જ ભલામણ. નીતિ પહેલી રાખવી, ધર્મ પહેલો રાખવો.